નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જેમને દાદા તરીકે ઓળખવામાં આવે છે, તેમનો બુલડોઝર ગુજરાતના અનેક શહેરોમાં ફરી એકવાર જોવા મળ્યો છે। હવે દાદાનો બુલડોઝર અમદાવાદ જિલ્લાના ધાધુકામાં પણ જોવા મળશે। ધાધુકામાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે પોલીસ સહિત તમામ વિભાગો સક્રિય થઈ ગયા છે। બાંધકામ હટાવવા માટે તમામ જરૂરી વિભાગો સાથે સંકલન અને ચર્ચા ચાલી રહી છે। નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામ કરનારાઓને યોગ્ય નોટિસ આપી તમામ ગેરકાયદે માળખાઓને ધ્વસ્ત કરવામાં આવશે। સાબરકાંઠાના ઈડરમાં રાણી તળાવ પાસે એક અકસ્માતમાં સ્કોર્પિયો કારમાં આગ લાગી હતી। ઈડર આંબાજી સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો કાર અકસ્માતગ્રસ્ત બની હતી। આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ વ્હીલ પરથી નિયંત્રણ ગુમાવ્યું। સ્કોર્પિયો કાર રસ્તાની બાજુ આવેલી એક ચાની દુકાન સાથે અથડાઈ અને તેમાં આગ લાગી। આ અકસ્માતમાં ચાની દુકાન પણ બળી ખાખ થઈ ગઈ। સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી, જે તરત જ સ્થળ પર પહોંચી ગયા। કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદ ક્લાસ 1 અધિકારી બાસી ખોરાકનો ભોગ બન્યા છે। ઝેપ્ટો કંપનીના શૌચાલયમાં ફૂગ મળી આવી છે। જાણવા મળ્યું છે કે મોટેરા સ્થિત ઝેપ્ટો શાખાનું શૌચાલય બાસી છે। બાસી શૌચાલયની ફરિયાદ કરતા દુકાનદાર સાથે થયેલી બદસલુકીનો મામલો સામે આવ્યો છે। અધિકારીએ પોલીસને બોલાવી ફરિયાદ નોંધાવી છે। તેમણે એએમસી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે। અધિકારીની ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મોહમ્મદ બાગેર ગાલિબાફે ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝ જળદ મરુમધ્યને ખોલવાના દાવાને નકારી કાઢ્યો છે। ગાલિબાફે જણાવ્યું કે ટ્રમ્પ દ્વારા 1 કલાકમાં કરવામાં આવેલા તમામ 7 દાવા સંપૂર્ણપણે ખોટા છે। તેમણે સ્પષ્ટ કર્યું કે નાકાબંધીની સ્થિતિમાં હોર્મુઝ જળદ મરુમધ્ય ખુલ્લું રહી શકે નહીં અને ત્યાંથી પસાર થવા માટે ઈરાનની મંજૂરી ફરજિયાત રહેશે। તેમણે આગળ જણાવ્યું કે જહાજોને નિર્ધારિત માર્ગથી જ પસાર થવું પડશે અને હોર્મુઝ સંબંધિત નિયમો જમીન સ્તરે નક્કી કરવામાં આવશે। તેમણે આ બાબત પર પણ ભાર મૂક્યો કે સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનો નક્કી કરતા નથી કે હોર્મુઝ ખુલ્લું રહેશે કે બંધ રહેશે। રાજકોટમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેકાબૂ બન્યા છે। શહેરના સેટેલાઇટ ચોક ખાતે એક વૃદ્ધ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હુમલાખોરે વૃદ્ધ પર ઘાતક હથિયારથી હુમલો કર્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો। હુમલાની ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં ઉપદ્રવી તત્વો સતત વડોદરામાં આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતા ખડગેના વિરોધમાં લગાવવામાં આવેલા બેનરો સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિધાનસભ્ય યોગેશ પટેલના નામવાળા બેનરો અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ ફરિયાદ વિશ્વમિત્રી બચાવો સમિતિ દ્વારા કરવામાં આવી છે। ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં બેનર 10 દિવસથી લગાવેલું છે। ફરિયાદ કરતા શૈલેષ અમીને હોર્ડિંગ્સ હટાવવાની માંગ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની વોરા સોસાયટીમાં એક ઘરમાં ભીષણ આગ લાગી હતી। પ્રાથમિક માહિતી અનુસાર મોબાઈલ બેટરી ફાટવાથી આગ લાગી હતી। રાત્રે લાગેલી આ આગમાં 3 લોકો ફસાઈ ગયા હતા, જેમાંથી દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું, જ્યારે એક વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ તથા તપાસ કામગીરી શરૂ કરી। ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં એક ગળું કપાયેલું વ્યક્તિનું શવ મળ્યું, જેના કારણે સમગ્ર જિલ્લામાં દહેશત ફેલાઈ ગઈ। જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। મૃતક યુવક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો। તેના પર એક મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો અને તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ખોરાક ઝેરી બનવાના બનાવોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે। સતત બીજા દિવસે 34 નવા કેસ સામે આવતા સ્થિતિ ગંભીર બની રહી છે। વિભાગે ગામમાં વ્યાપક સર્વે હાથ ધર્યો, જેમાં 2671 લોકોની તપાસ કરવામાં આવી। આ ઉપરાંત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 6 નમૂનાઓ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે। તકેદારીના પગલા રૂપે રોગચાળો વધુ ન ફેલાય તે માટે ગામમાં પકોડા ટ્રકો પર તાત્કાલિક
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શાંતિ વાર્તા અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ બંને દેશો વચ્ચે વાતચીતનો બીજો તબક્કો આગામી સોમવારે થઈ શકે છે અને તેના માટે પાકિસ્તાનને સંભવિત સ્થળ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. જો આ બેઠક થાય છે તો તે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ ઘટાડવા અને મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ચૂંટણી લડી રહેલા નેતાઓ સામે બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરો પર લખવામાં આવ્યું હતું કે નેતાઓએ પ્રમુખ સ્વામી સોસાયટીમાં પ્રવેશ ન કરવો. ભાજપના કોઈ પણ નેતાને સોસાયટીમાં આવવાની મંજૂરી નથી. વોર્ડ નંબર 12 સ્થિત પ્રમુખ સ્વામી સોસાયટીમાં પણ બેનરો લગાવવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે નેતાઓ પ્રવેશ ન કરે. વિરોધપત્ર લખીને જણાવવામાં આવ્યું હતું કે તેઓએ 5 વર્ષમાં એકવાર મતદાન માટે આવવું જોઈએ અને કોઈ પણ પ્રકારનું કામ ન કરવું જોઈએ. આ પહેલા પણ આ સોસાયટીએ વિસ્તારની સમસ્યાઓના વિરોધમાં બેનરો લગાવ્યા હતા. તલાલા ગીરમાં આજથી કેસરિયા કેરીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. કેસરિયા કેરીઓ માટે પ્રખ્યાત તલાલામાં હરાજી શરૂ થઈ છે. પરંપરા અનુસાર હરાજીમાં કેરીઓનું પ્રથમ ડબ્બુ ગૌશાળાની ગાયોને ભેટ આપવામાં આવ્યું, જેના માટે 11,111 રૂપિયાની બોલી લાગી. બીજા ડબ્બા માટે 9,000 રૂપિયા અને ત્રીજા ડબ્બા માટે 6,000 રૂપિયાની બોલી લાગી. કેરી અમરેલીના રાજુલામાં બચાવવામાં આવેલી એક સિંહણીએ વન વિભાગના એક કર્મચારી પર હુમલો કર્યો. આ હુમલો રામપરા નજીક સિંહોની સુરક્ષા માટે ચલાવવામાં આવી રહેલા ચેતવણી અભિયાન દરમિયાન થયો. ઉનાળાની ઋતુમાં સુરક્ષા વધારવાના હેતુથી ચલાવવામાં આવેલા ચેતવણી અભિયાન બાદ સિંહણીએ હુમલો કર્યો. લક્ષ્મી નામે ઓળખાતી આ સિંહણીએ કર્મચારીનો પીછો કરી તેના પર હુમલો કર્યો. રાજકોટમાં કોંગ્રેસ સેવાદળ ગુજરાતના અધ્યક્ષે મહિલા આરક્ષણ વિધેયકને લઈને ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું, કોંગ્રેસ નહીં, ભાજપ બહેનોના સપનાઓ તોડી રહી છે. કોંગ્રેસે જ દેશને પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ આપ્યા છે. ગાંધીજી ઈચ્છતા હતા કે મહિલાઓ અને ખેડૂતોનું સન્માન થાય. જો 2023નું વિધેયક તાત્કાલિક પસાર થઈ જાય તો કોંગ્રેસ તેના સમર્થનમાં છે. 2024 સુધી આ વિધેયક અમલમાં કેમ આવ્યું નથી? આ વિધેયકને તમિલનાડુ અને બંગાળની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે લાગુ કરવાનું હતું. ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોને વધારાનો કાર્યભાર સોંપવામાં આવવાના વિરોધમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન તેમને માર્ગ પર્યવેક્ષકનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. શશીક મહાસંઘે પ્રશાસન દ્વારા સોંપવામાં આવેલા આ કાર્યભાર સામે વાંધો ઉઠાવ્યો છે. જનગણના, ચૂંટણી અને ચાલી રહેલી પરીક્ષાઓ વચ્ચે આ કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આવા આદેશોથી શિક્ષણની ગંભીરતા પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. સુરતમાં એક વેપારીને સોનાના સોદાના નામે બીજા વેપારી પાસેથી 26 લાખ રૂપિયાની ઠગાઈ કરતા ઝડપવામાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપી ઘનશ્યામ ઠક્કરને ધરપકડ કર્યો છે. ઠગાઈની 1,72,000 રૂપિયાની રકમ આરોપીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ બેંક ખાતું સાયબર ઠગાઈ કરનારા એક ગેંગને ભારે આપવામાં આવ્યું હતું. આ ગેંગે ઘોડદોડ રોડના એક વેપારીને સાયબર ગુનાનો ભોગ બનાવ્યો હતો.